Thank you.
શિક્ષાપત્રી સત્સંગ પારાયણના મંગલ પ્રારંભે આપણે સૌ ભૂલકાઓ ઠાકોરજી ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી મહારાજ અને પધારેલ સંતોના સાનિધ્યમાં આત્મીય નમન કરીશું. સમ સુહદભાવ એકતા, સમ સુહદભાવ એકતા, સમ સુહદભાવ એકતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ષો પહેલા 22, 23 અને 24 જાન્યુઆરી 2001 ના દિવસે 3 દિવસનું આત્મીય શિક્ષાપત્રી પારાયણ પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આ ગજેરાની પરમ પવિત્ર ધરતી ઉપર આપણે જે કેમ્પસમાં બેઠા એ જ પ્રસારીની ભૂમિ પર આપણને 3 દિવસનું દિવ્ય દર્શન અને લાભ આપેલો. તો ગુરુહરિ સ્વામીજી સૌ ભૂલકાઓ ઉપર કરુણા વર્ષાને આશીષ વરસાતા પરાવાણી ઉચ્ચારી કે હું પ્રેમ સ્વામીજી મહારાજ થકી હું કાર્ય કરવાનો છું. તો શ્રીજી વલ્લભ સ્વામીજી અને બધા વડીલોએ આમ અનાયાસે તારીખ પારાયણની રાખી. એ પણ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામીજી મહારાજના આશીર્વાદથી 22, 23 અને 24 તારીખે આપણે બધા પારાયણ કરી રહ્યા છીએ. તો આજે પારાયણના પૂર્ણાહુતિ અવસરે આજે પારાયણના પૂર્ણાહુતિ સત્રમાં આપણને સરસ સંતોનો આપણને લાભ મળવાનો છે. ત્યારે પારાયણ ના મુખ્ય યજમાન અને પારાયણ નો ખૂબ જેના હૈયાના વિશે ખૂબ ઉમંગ એવું ગોકુળિયું મંદિર, ગજેરા મંદિર, તો ગજેરા મંદિરના મુક્તોને આપણે પ્રાર્થના કરીશું કે બધા સૌ સંતોનું સ્વાગત કરવા માટે પધારે. તો ઘનશ્યામભાઈ ગુરુ કાકા સંતોને પૂજન અને ફૂલહાર અર્પણ કરવા માટે પધારશે. એમની સાથે યુવાન કાર્યકર્તા સુમિતભાઈ, મનીષભાઈ સી પટેલ વડોદરાથી પધારેલા છે અને નિલેશ કુમાર, શાંતિલાલભાઈ પટેલ ચારે મુક્તોને આપણે પ્રાર્થના કરીએ તેઓ ઠાકોરજીનું પૂજન ફૂલહારથી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરી સૌ સંતોનું ફૂલહારથી આપણા સૌને બધી સ્વાગત કરવા માટે પધારે. કાનનું કામ કયું ધર્મેશભાઈ કનુભાઈ પટેલ સ્વાગતમાં ગુરુ કાકા સાથે જોડાશે. ધર્મેશભાઈને પણ પ્રાર્થના કરીએ તેઓ સંતોના સ્વાગતમાં જોડાય. સૌ મુક્તોને નમ્ર પ્રાર્થના આપણે થોડા ઠાકોરજી સમક્ષ આગળ વધવા માટે પ્રયત્ન કરીશું. તથા લવલુભાઈ દાજીને પણ પ્રાર્થના કરીએ તેઓ પણ સંતોના સ્વાગતમાં
ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. હરિ હરિ જનને આધીન છે ધામ આવીને મુક્ત સહિતનો મંગલ પરિણ રચાયો ત્યારબાદ સૌ પરિવારના ભક્તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરશે. આપણે સ્વાગતને જોરદાર તાળીઓથી વધાવીશું. ધનંજયભાઈ હરિભાઈ ભટ્ટ, કમલેશભાઈ રમણભાઈ પટેલ, ધર્મેશભાઈ કનુભાઈ પટેલ, નિલેશભાઈ ચુનીભાઈ પટેલ, લાલાભાઈ રાવજીભાઈ પટેલ આ ભક્તો ભેગા મળી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારશે. ધનંજયભાઈ, કમલેશભાઈ, ધર્મેશભાઈ, નિલેશભાઈ અને લાલાભાઈ. ધનંજયભાઈ હરિભાઈ ભટ્ટ, કમલેશભાઈ રમણભાઈ, ધર્મેશભાઈ, નિલેશભાઈ, લાલાભાઈ સૌ ભક્તો ભેગા મળી આપણા સૌના વતી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે જ્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી સ્વાગતને વધાવીશું. નિલેશભાઈ ચુમીભાઈ પટેલ, નવીનભાઈ ચીમનભાઈ પટેલ, પ્રવીણભાઈ રમણભાઈ પટેલ તેઓ પૂજ્ય પ્રાદેશિક સંતવર્ય શ્રીજી વલ્લભ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા પધારે. જે મુખ્યોના નામ બોલાય તેઓ ઝડપથી પધારે. કેતુભાઈ અને સુનિલભાઈ પણ સ્વાગતમાં જોડાય. આપણે સૌ સ્વાગતને તાળીઓથી વધાવીશું. સંસ્થાથી પધારેલ સંત પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે સુનિલભાઈ મહેશભાઈ ગોહિલ, નયનભાઈ મહેન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ રેણીભાઈ પટેલને આપણે પ્રાર્થના કરીશું. તેઓ પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. સ્વાગત કરવા માટે મનીષભાઈ અને મહેશભાઈ પિરોડાને પ્રાર્થના કરીએ. પૂજ્ય ભગવત પ્રિય સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. મહેશભાઈ, ચિરાગભાઈ ભગવત પ્રિય સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા પધારે. પૂજ્ય અભયજીવન સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે કાવાના સરપંચ શ્રી કલ્પેશભાઈને પ્રાર્થના કરીએ. તેઓ
સ્વાગત કરવા માટે પધારે ખાણામાંથી પધારે મોટી કાકા અને કનુભાઈ સરપંચશ્રીને પ્રાર્થના કરીએ પૂજ્ય અભય જીવન સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા પધારે. પૂજ્ય પ્રેમ દર્શન સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે મનીષભાઈ અને ગૌતમભાઈ સાહેબને પ્રાર્થના કરીએ તેઓ પ્રેમ દર્શન સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરવા બધાને. હરિધામ મંદિરથી સંત સાધુ બહેનો પધાર્યા છે. પૂજ્ય સત્યપ્રકાશબહેનને સ્વાગત કરવા માટે લક્ષ્મીબેન જંબુસર, ભૂમિબેન દાભા, રમીનાબેન કાવા, જ્યોત્સનાબેન પીરુડા અને દીપુબેન પીરુડાને પ્રાર્થના કરીએ પૂજ્ય સત્યપ્રકાશબહેનનું સ્વાગત કરવા માટે પધારે. શ્રીકાંતબહેનનું સ્વાગત કરવા માટે જાનકીબેન અને મનીષાબેન ઉભે, કૈલાસબેન મેજા, ગીતાબેન દહરી, ગીતાબેન ટંકારી, તરુણાબેન કંઠારિયા અને ભવનાબેન જંત્રાને પ્રાર્થના કરીશું તેઓ સ્મિતાબેનનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. પારાયણના મંગલ પ્રારંભે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા આપણે બધા જઈ રહ્યા છે ત્યારે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ લિખિત 200મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આજે પારાયણમાં નામ આપવા માટે વડતાલ સંસ્થાનથી પધારેલ સંત વૈય પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજીને પ્રાર્થના કરીએ તેઓ વ્યાસપીઠ પર બિરાજમાન થાય અને ભૂલકાઓને નામ આપવા માટે પધારો પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજી. નિર્મલ સ્વામીજીનો પુષ્પાર્થી સ્વાગત કરી રહ્યા છે. જોરદાર કાર્યક્રમ બતાવીએ પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજી. આગળ જઈ જાઓ બધા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, મદન મોહનજી મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય, लिखानी सहजानंद स्वामी सर्वा निजासितान नाना देश सितान शिक्षा पत्री गुप्तालय स्थित इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु खूब सुंदर त्रिदिनात्मक शिक्षापत्री सत्संगનું જેમણે આયોજન કર્યું છે એવા વજેરા ગામનું આઠમી મંગળમાં જે ગુરુભાઈ લલ્લુદાજી તો બીજાને તો નામ આવડતા ને ફોલે આઠમી મંગળ તથા જેમના આશીર્વાદથી ખૂબ સુંદર આ પ્રસંગ ચાલી રહ્યો છે એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નિર્મળ સ્વામી एवं प्रातस्मरणीय त्याग वल्लभ स्वामी, प्रातस्मरणीय श्रीदेव वल्लभ स्वामी, प्रातस्मरणीय भगवत प्रसाद स्वामी, प्रातस्मरणीय अभेद स्वामी तथा प्रातस्मरणीय प्रेम दर्शन स्वामी तथा आसपास पधारेला सौ
આત્મીય મંડળના સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. આમાં ગજેરાના કેટલા છે? આંગળીથી કરો છો. અરે માળા તો થઈ નહીં. તમે બધાય બહુ ભાગ્યશાળી છો કે તમને આવા સંતોનું શરણ પ્રાપ્ત થયું. આ કળિયુગની અંદર જો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર ના થયો હોત તો અનેક જીવો ભટકી જવાના, અનેક જીવો ભટકી. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ. મહારાજે જાતે વડતાલ હરિમંડપમાં બેસીને 212 શ્લોકની શિક્ષાપત્રીનું આલેખન કર્યું. એ આપણું સંવિધાન કહેવાય. આપણે ભગવાન લખીને ગયા કે ક્યાં જવું, ક્યાં ના જવું, શું ખાવું, શું ના ખાવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોનું ભજન કરવું, કોનું ધ્યાન કરવું, આ બધું લખીને ગયા. અને પછી જો એ જીવ એ પ્રમાણે ના કરે તો એમાં સ્વામિનારાયણ ભગવાનનો કોઈ વાંક ખરો ના. મહારાજે કેવા રૂડા સંતો, કેવો રૂડો સત્સંગ, કેવી રૂડી પરંપરાની સ્થાપના કરી મહારાજે. પ્રેમાનંદ સ્વામી લખે મહારાજ માટે, હું તો તમ કારણે, સ્વયં મહારાજ બોલ્યા કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી કરી દે. સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થયો હોય આપણા સૌના કલ્યાણને અર્થે થયો છે, માત્ર કલ્યાણને અર્થે. મેં તો આ સંસારમાં કલ્યાણ મેળવવું બહુ અઘરું છે, બહુ અઘરું. શિક્ષાપત્રીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન લખે 108મો શ્લોકમાં, શશી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાશ્રેષ્ઠ દેવોના સર્વાવિર્ભાવ કાર્યણમ. મહારાજ કે અમે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ જાણ્યા છે અને એની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું, એની સેવા કરવી, એને જ અમે મુક્તિ માની છે. અને સ્વામિનારાયણ ભગવાન પણ સ્વયં કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલશું તો આપણું કલ્યાણ થઈ જવાનું છે, થઈ જવાનું છે. એમાં કોઈ સંશય નહીં. આ સંપ્રદાય કલ્યાણનો સંપ્રદાય છે. એ ખાવા પીવાનું, મોજ મસ્તી કરવાનું નથી. આ સંપ્રદાય હોવાનો છે, કલ્યાણનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાને તો દાખલો કર્યો છે. પોતાના જન્મ તીર્થથી માનીને સમગ્ર ભારત વર્ષની મહારાજે ઉઘાડા પગે તીર્થયાત્રા કરી. 12,500 કિલોમીટર ભગવાને તીર્થયાત્રા કરી છે. અનેક તીર્થોમાં ગયા, અનેક સાધુ સંતોને મળ્યા. એમના જીવનના 5 પ્રશ્ન હતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. વિચાર કરો, આ 5 પ્રશ્ન કોઈને જવાબ ના આવડ્યા. પણ સુખાનંદ સ્વામી એમને સંત મળ્યા, એમના થકી મુક્તાનંદ સ્વામીનો યોગ થયો. સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી યોગ્ય જવાબ આપ્યો. પછી સ્વામિનારાયણ ભગવાને પોતાની યાત્રા ઊભી, ત્યાં પછી પોતાની જોડી ભેળવી દીધી અને મહારાજને પછી પોતાના ગુરુએ આ સંપ્રદાયની ધીરા સોંપી અને મહારાજે કેવો દાખલો કર્યો. આપણે બધાયનું કલ્યાણ કરવાનું. આ તમને જે સંતો મળ્યા ને, બહુ પ્રેમાળ સાધુ છે, બહુ પ્રેમાળ. એક સરસ કીર્તન છે: શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસનું દાસ થઈ રહીએ રે. શાંતિ પમાડે તેને સંત કહીએ. જે સંતના દર્શન કરવાથી આપણને શાંતિ મળતી હોય, જે સંતની કથા શ્રવણ કરવાથી આપણને શાંતિ મળતી હોય, જે સંત સાથે બેસવાથી શાંતિ મળતી હોય, તો એવા સંતનું શરણું લેવું જે આપણને ભગવાનમાં જોડવાનું કામ કરતા હોય. બાકી તો ઉકળાટ કરે, ઉકળાટ, ઝેર પાય ઝેર, એવો આ જમાનો છે. ઝેર પાય એવો જમાનો, ઝેર પીવડાવે. બોલો, આ સાધુ કેવા રૂડા. મને તો જેમ સ્વામિનારાયણ ભગવાનને ક્યાં મૂળજી બ્રહ્મચારીને લાડુબા જીવબા જમાડે, મને આ જેમ જમાડે, બહુ ભાવથી જમાડે. બોલો, એવો ભાવથી જમાડે, એવો ભાવથી જમાડે. કોના એસે ભૂલો પડી ગયો તો ઓળે સોખડા મંદિરમાં
તો મને સંતોએ બહુ હાચ્યું, બહુ જોર કરીને પ્રસાદ જમાડ્યો, અમને ધોતી ઓડાડ્યું, હાર કરાયો. લાગે નહીં કે આમ તો એક જ ઘર કહેવાય ને અમારે, તો ક્યાં પરઘરમાં જતા ને? ભાવનો ભૂખ્યો છે, સાધુવાનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો. બાકી અમારો સહજાનંદ સ્વામી કે ગરીબ થોડા છે. અમારો હરિભગત મર્સિડીઝ ફેરવતો હોય તો સાધુ કોઈ દી દુખી હોય? કોઈ દી દુખી હોય? કોઈ દી દુખી. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કહેવાય. રોજ આપણે શિક્ષાપત્રીનો પાઠ કરો અને આપણે 8 સત્શાસ્ત્ર જે માન્ય કર્યા છે એનો પાઠ કરવો, ભાગવતજીની વાંચન કરવું, દસમ સ્કંદ વાંચવો. શ્રાવણ મહિનો અવળે જ પૂરો થયો, બહુ બધાએ ભક્તિ કરી છે, બધાએ સેવા કરી છે. આ સાધુ તમને ભગવાન ઓળખાવા આવ્યા છે, આ સાધુ તમને ભગવાનનો જોડવાનું કામ કરે છે. ઓલું કીર્તન છે ને, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તમારે ગંગાએ જવું પડ્યું ને ગોદાવરી નાવા જવું પડ્યું નહીં, કાશીએ જવું પડ્યું. ઘેર બેઠા સંતો આયા, ઘેર બેઠી ગંગાઈ. પછી ડૂબકી ના મારે તો એમાં સાધુ બિચારા હું કરે, પછી તો કોરો કોરો જ રહે ને. ગામમાં કેટલાય લોકો બેઠા બેઠા રીલ જોતા હશે, અને એમ નહીં કે 3 દીનું સત્સંગ કહી મળીએ તો જીવનું કલ્યાણ. અમારી કર્મભૂમિ, હું કઈ બહુ નહીં આવતો સંતો, પણ આ ગામમાં મને ભાવ અહીં બધા ધર્મને પાળનારા ભક્તો હોય, બધા હંપીને રહે. અને આ ગુરુભાઈ જેવો માણસ છે એટલે આ સત્સંગ તકીનો તો કામનો ઉકલી ગયો. આ ગુરુભાઈ બહુ ભાવવાળો માણસ, બહુ ભાવવાળો. એને કઈ એના જીવનમાં કોઈ ધર્મ પ્રત્યે ભેદ જ નહીં. જે સાધુ આવે ને ખવડાવે, જે સાધુ એની પૂજા કરે, જે સાધુ એને ખાડો કરી દે. બોલો આવો માણસ છે આ, દિલવાળો માણસ, દિલવાળો માણસ. મેં 15 વર્ષ પહેલા નિયમ આપ્યો તો રોજ સ્વામિનારાયણ મંદિર જવાનું. આજે સ્વામિનારાયણ મંદિરમાં જાય, રોજ જાય. સહજાનંદ સ્વામીના મંદિરમાં જવા માટે પુણ્ય જોઈએ, એમ કઈ જવાતું છે? એમ કઈ પગથિયું ચડાતું છે? આ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે વન વિચરણ વખતે. અહીં બાજુમાં વાવલીથી હવે મેં વાવલીમાં એચ.કે. પટેલ છે. એચ.કે. પટેલ હરિભગત છે. મેં એને કીધું અહીં મહારાજ આયેલા છત્રી બોધો, તો એને 5-7 લાખ ખર્ચો કરીને છત્રી બોધી. બોલો વિચાર કરો, 7-8 લાખ 10 લાખ રૂપિયા ખર્ચે એચ.કે. પટેલ છત્રી બાંધી. શ્રીજી મહારાજની યાદમાં કઈ સ્વામિનારાયણ ભગવાન આયેલા છે. આ ગામની ધરા ઉપર સ્વામિનારાયણ ભગવાન આયેલા છે. અહીં વડ પાસે આવીને પછી ભગવાન આગળ પીલુદરા ગયા, ત્યાંથી પછી પરખડીને ડબકે પછી મહારાજ સત્સંગમાં. એટલે આ ગામની ધરા પ્રસાદીની છે, એના પુણ્યા સાધુ અહીંયા છે, એના પુણ્યા સાધુ. બહુ દયાળુ સાધુ છે, પોતાનો સમય કાઢ્યો. સાધુનો સમય બહુ મોંઘો હોય, અને અનાજનો કળ ને સાધુની ક્ષણ બહુ મોંઘી હોય. આ સેજે મળ્યા છે ને એટલે આપણને બહુ કિંમત રહેતી. હા, સેજે મળ્યા છે એટલે આવા સાધુ નહીં મળે. આ તમારા માટે કોણ જાગે? આ સાધુ જ જાગે ને બિચારા, સાધુ જ જાગે. એટલે ખરેખર આ સાધુના શરણમાં રહેજો અને સાધુના વચનમાં માનજો. જ્યારે મળે ત્યારે 5 ધનવડ કરજો આ સાધુ કે બાપ તમે સ્વામિનારાયણ ભગવાન અમને ઓળખાયા, નહીં તો અમને કોણ ઓળખાવે? સ્વામિનારાયણ ભગવાન કોણ ઓળખાવે? અને જીવનમાં ક્યારેક દુઃખ પડે તો ક્યારેક વડતાલ આટો મારી જજો. વડતાલમાં તો કહેવું પડે, આ મારું ગામ, ઓલું મારું ગામ, મારું એ મારું. આ મારી કર્મભૂમિ, પેલી મારી મોક્ષ ભૂમિ. આમ તો મારા બધાય સંતોનું ગામ તો વડતાલ જ છે ને, જ્યાં પ્રગટ સહજાનંદ સ્વામી બિરાજે, જ્યાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજે. આપણા બધાયનું વડતાલ છે. વડતાલના સત્સંગમાંથી કાઢી નાખી એટલે સંપ્રદાય ઓલવાઈ જાય. એટલે બધા સંતો કેના કહેવાય? વડતાલના. સ્વામિનારાયણના સાધુ એટલે વડતાલના સાધુ, વડતાલના સાધુ એટલે સ્વામિનારાયણના સાધુ. મને શ્રીજી સ્વામી જો હે કે બહુ ભાવવાળા સાધુ, એકદમ ઓલ્યા સાધુ. આ મને ભાવથી ભેટી પડે જ્યારે મને કે તમે આવો, મને બહુ જમાડે, બહુ ભાવવાળા, એકદમ નિર્દોષ સાધુ. સાધુ તો નિર્દોષ સારા, બાકી ઘણા તો બહુ કપટવાળા બાપા. મંદિર આવતા તો એટલે તમે ચાલી પડો કોઈનું પણ નહીં કહેતો બાપા.
મેં તો મારો બાર માથે ઉડી લેતા અમને કીધું બધાય સાધુ અમારા છે. કોણ આ? બધાય અમારા, કોઈ બહારનું નહીં. પણ ખરેખર આજે બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. આ સ્કૂલની અંદર ભણેલો અને કોણ જેને મારું ભાગ્ય પડ્યું કે મને મારા માતા પિતાએ વળતા લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં નાખ્યા એટલે ખરેખર સુખી થઈ ગયો. હવે આમાં કોઈ સાધુ બન્યા છે આંગળી ઊંચી કરો તો અલ્યા હરિધામમાં તો બનો, અમારે ત્યાં હરિધામમાં તો બનો. આટલા બધા બિલ્લા લટકાઈ લટકાઈને ફરો દોડે, એક સાધુ તો બનો. એનો મહિમા છે, એને હાર કરાવ, એને દંડવટ કરે. એક સાધુ પણ થવો પડે. હરિપ્રસાદ સ્વામી એમને હજારો જીવને સત્સંગ કરાયો, હજારો જીવને ભગવાનમાં જોડ્યા, પોતે ભજન કરીને અનેકને ભજન કરાયું. એની પરંપરાના સાધુ એ બધાએ એમની આજ્ઞાથી ગામે ગામ ફરીને ભગવાનને જોડવાનું કામ કરે. તમે પણ બહુ કંઈ જોડાયા નહીં બાપા, આજે 3 દાડા જ આવવાના. પછી અમે એક વર્ગે જવા. મેં સંતો કહુલા મંદિર જાઓ એવું નહીં, સ્વામિનારાયણ જાઓ. હું તો કહું શિવજીના જાઓ, અંબેમાના જાઓ, હનુમાન પર ક્યાંક તો જવું. આપણે બધા હિન્દુ છે. કોણ છે? અને આપણો પંચદેવ છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી છે, દિવાકર મહારાજ કે આ 5 દેવ મને માન્ય છે. જે મંદિર ઘર નજીક પડે ત્યાં એક વાર તો જવું ને. હું તો માતાજીના મંદિરમાં જતા આવું છું. કેમ ના જવાય? કેમ હનુમાનના મંદિરમાં ના જવાય? કેમ ના જવાય? આપણા દેવ છે અને આપણી સંસ્કૃતિ રક્ષા આપણે નહીં કરીએ તો કોણ કરશે? બાજુવાળા કરવાના આપણે જ કરવી પડશે ને. ત્યારે એટલે બધાએ એકમેકને રહેવું. ધન્ય છે સંતોને. હું તો ખરેખર વંદન કરું સંતોના ચરણમાં. તમે આટલા જીવોને સત્સંગ કરાવો, આટલા જીવને મોક્ષ ભાગી બનાવો છે. આથી તો સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થવાના. કોણ થવાનું? સ્વામિનારાયણ ભગવાન રાજી થવાના. હા, એટલે વિશેષ અત્યારે તો મને ભગવાનની દયાથી, માતા પિતાના આશીર્વાદથી અત્યારે મદન મોહનજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બનાવ્યા. એમાં એક મદન મોહનજી મહારાજ ધોલેરાનું મંદિર બનાવ્યું. અત્યારે મને ધોલેરા મદન મોહનજી મહારાજની સેવા મળી અને એ મૂર્તિ, એનું દર્શન, એનો ભાવ કોઈ અવલૌકિક જ હોય. કેમ? કારણ કે મહારાજે પધરાયા. કોણે પધરાયા? હાલતું ચાલતું સ્વરૂપ, બોલતું સ્વરૂપ. અને જેના દર્શન કેવું ન્યાલ કરી દે. ખરેખર એટલે તમે બધા ભાગ્યશાળી છો અને ખરેખર બધાય કાયમ આ સંતોનો યોગ રાખજો, આ સંતોના આશરે રહેજો. અને ગુરુભાઈ બહુ ભાવવાળો હો સંતો. આ કાયમ દર રવિવારે બધાને ફોન કરી બોલાવો, આજે સભા છે, સભા છે, સભા છે. હા, એ છે લલ્લુ દાદી સરપંચ. આ નહીં આવેલા લાલુ સરપંચ જો તો ખરા, બાકી એ હોય નહીં. ગુરુભાઈ લીધે દે જો. હા, ગામનો મુને દેવાભાઈ છે કે નહીં? એટલે છે આજ તો દાડો કાલની હોય. પણ વિશેષ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. મહારાજ આ સંતોનું સ્વાસ્થ્ય બહુ સારું રાખે. મહારાજ એમને સત્સંગની બહુ સેવા આપી. ખરેખર બહુ પ્રશંસનીય કામ કરે છે. મહારાજ રાજી થાય એવું કામ કરે છે. આ સંતોની આજ્ઞામાં રહેજો. જે કે કરજો, તમારું ડાપણ ના કરતા. જે એ કે એ જ કરવાનું. સાધુ બોલે એટલે સ્વામિનારાયણ ભગવાન બોલે, યાદ રાખવાનું. ત્યારે સાધુને સજેશન નહીં આપવાનું. તો ઘણા પાછા અમને સલાહ આપનારા બહુ છે, આપણે સલાહ આપે. એટલે ખરેખર આ સાધુ બહુ આવા સાધુ નહીં મળે. હું તો કહું 12 મહિને 2 પ્રસંગ આવા રાખવા. મહિને 1 લાખ 2 લાખ 2 લાખ ખર્ચો થાય. આ ગામ સ્વામી કરોડપતિ છે બાપા. બહુ મોટા દાતાઓ વિદેશમાં છે. એટલા પણ દેખાતા નહીં, એ ઉપાધિ છે. બાકી બધું કરોડપતિ ગામ થાય. ગામ સુધી મારું. અને વિશેષ હું તો પ્રાર્થના કરું આમાંથી 2-4 સાધુ બને. બીજું શું કહું? કારણ કે અમારા સાધુની સંખ્યા ઘટે છે. લાલુ દાદી બને વિશેષ સ્વામિનારાયણ ભગવાનને અને મદન મોહનજી મહારાજને લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું કે જેને પણ આ ઉત્સવમાં સેવા કરી હોય, જે પણ આ ઉત્સવમાં હાજરી આપી હોય, સ્વામિનારાયણ ભગવાન એનું સર્વ પ્રકારે રૂડું કરે, સર્વ પ્રકારે એનું કલ્યાણ કરે, સર્વને ખૂબ સુખી કરે, સર્વનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે, ખૂબ રાખે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વ
સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. આપણા સૌ તાળીના ગડગડાટથી તેમને વધાવીએ છીએ. વિજય પ્રકાશ સ્વામીજીને આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈએ. આજે જ્યારે ભક્તોનો મહેમાન આપણી વચ્ચે ઉમટ્યો હોય ત્યારે હરિધામની એ પવિત્ર ધરતી પર જ આજની આ શિબિર હોય તેવું ખૂબ જ સુંદર વાતાવરણ આપણે જોઈ રહ્યા છે. પરંતુ આની પાછળ ગજેરા મંડળની ખૂબ જ મહેનત છે. કારણ કે આપણે ઘરે નાનો પ્રસંગ કરીએ તો આપણને ખબર છે આ 3 દિવસ અમે કે પછી ગુરુ કાકા હોય, લલ્લુ દાજી હોય, કેતુલભાઈ હોય, સુનિલભાઈ હોય, મયંકભાઈ હોય કે એમના ગુરુ કાકાના પુત્ર સ્મિતભાઈ હોય, આ વરસાદ પડે પણ તેમને કોઈ તેમના મોઢા પર અમે નારાજગી જોઈ નથી. બાકી આટલું મોટું પ્લાનિંગ આપણે કરતા હોય અને આવી રીતે વરસાદ પડે તો માણસ સહેજે પણ થોડો નિરાશ થઈ જાય. પરંતુ ભગવાન આપણી સાથે છે, તેમને આપણને સાથ આપે, સરસ નવું આપણું જમણવાર પર પતી ગઈ. કઈ ગુરુ કાકા ધારક એ તો બહુ સુરવીર માણસ છે. એ ધારક તો દાળ ભાત શાક લાડવા આપણને જમાડી જુદા કરી દે, પણ એમને ઈચ્છા છે કે આપણા ઘરે આપણા આંગણે ભક્તો પધારે છે, તેમને સરસ મજાનો પ્રસાદ આપવો છે. બાકી આજની દુનિયામાં કોઈ 5 રૂપિયાની મફત વેફરો ખવડાવતું નથી. પરંતુ આવું કરનાર ફક્ત ને ફક્ત આપણા વાયડીએસના જ ભગતો હોય. બાકી કોઈ જગ્યાએ મને ખબર નથી કે આવું હોઈ શકે. બાકી વિચારો કે દાળ ભાત આડવાને આટલું સરસ જમવાનું કોણ આપી શકે આપણને. તો આજે 2 મુક્તોના બર્થડે છે. આપણે અજયભાઈ, હરમનભાઈ અને ઘનશ્યામભાઈ ડાભા બંને ભૂલકાઓને પ્રાર્થના કરીએ કે તેઓ ઝડપથી આગળ વધારી ત્યાં ગૌરવ સ્વામીનું પુષ્પમાથી સ્વાગત કરી આશીષ મેળવશે. આ બંને બર્થડે બોયને આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. ભગવાન સ્વામિનારાયણ તેમને તન મન ધનથી સુખી રાખે તેવી પ્રાર્થના. અજયભાઈ, અરમાનભાઈ અને ઘનશ્યામભાઈ ડાભા. સાથે સાથે મહેશભાઈ વેલણની સુપુત્રી એવી હિમાની બેનની પણ બર્થડે છે. તો આપણે હરિધામથી પધારેલ સત્યપ્રકાશ બેનને પણ પ્રાર્થના કરીએ કે તેઓ આ હિમાની બેનનું પુષ્પમાથી સ્વાગત કરશે. બહુ સ્પીડમાં હવે આપણે આગળ ત્યાગદો સ્વામીની પ્રાર્થના કરીએ કે તેઓ આપણને લાભ આપવા માટે પધારશે. પ્રણવભાઈ જંબુસર. બર્થડે બોયને વધાવી લઈએ. પૂજ્ય ત્યાગ સ્વામીનું પુષ્પમાથી સ્વાગત કરવા માટે આપણે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચને પ્રાર્થના કરીએ. સાથે સાથે લલ્લુ દાજીને પણ પ્રાર્થના કરીએ કે તેઓ પોતાની ટીમને લઈ
અને આગળ પધારે સાથે સાથે સ્મિતભાઈને પણ વિનંતી કે તેઓ પણ પોતાના જે કંઈ મિત્રો હોય ગુરુ કાકાને પણ વિનંતી કે તેઓ પોતાના મિત્રો મંડળ વડીલોને લઈને પૂજ્ય ત્યાગલ સ્વામીનું પુષ્પમાંથી સ્વાગત કરી પૂજન કરવા માટે પધારશે. ગુરુ કાકા પણ આગળ વધારશે સ્વાગતમાં. સાથે સાથે ચિરાગભાઈની પણ ખૂબ જ મહેનત છે તેને પણ પ્રાર્થના કરીએ. શ્રી દેવલા સ્વામીજીને પ્રાર્થના કરી પધારો. કમલેશભાઈને પ્રાર્થના કરીએ તેઓ પણ આગળ પધારશે. અમરીશભાઈ રેણુભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, સુભાઈ મોટા બંને बोले बोले अमोल शब्द मधुरा साक्षात सुधा तो जगे हे स्वामी हरि प्रसाद विभुने स्नेह स्वामी श्री हरि संग दीक्षित बनी सेवा करी प्रीति की भक्तों की दिव्य भाव महिमा नासा
सखी सर्वामृता श्री हरि एवा प्रेम स्वरूप दास गुणे मंगलो सदा भावती। श्री स्वामीनारायण भगवान जय, श्री अक्षर पुरुषोत्तम महाराज जय, गुरु हरिशास्त्री जी महाराज जय, गुरु हरियोगी जी महाराज जय, गुरु हरि हरि प्रसाद स्वामी महाराज जय, प्रगट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज जय, आत्मीय समाजनी जय जय जय, दास दास तनानी जय जय जय, गुरु हरि हरि प्रेम हिरक दीक्षा पर बली जय जय जय, श्री शिक्षावत्री द्विशताब्दी महोत्सव में जय जय जय। गुरु हरि परम पूज्य स्वामी श्री प्रगट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी जी अपना सौना मात्र समान संतप्रिय पूज्य निर्मल स्वामी जी, राजसिक संत पूज्य श्री वल्लभ स्वामी जी, पूज्य भगवत प्रिय स्वामी जी, अभय स्वामी जी, प्रेम दर्शन स्वामी जी, दीनूभाई कलक, किरणभाई, नुरुभाई, अक्षर प्रदेशना मावतर સમાન સૌ વડીલ ભક્તો, પ્રદેશના સૌ આખરી અમરીશ ભક્તો, વાલા યુવાન ભૂલકાઓ અને અક્ષરધામના સૌ દિવ્ય ભક્તો, પારાયણની પૂર્ણાહુતિનો મંગલકારી શુભ દિવસ। હમણાં સ્વામીજીએ વાત કરી એ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલની પરંપરા સાથે ધરતી ઉપર 200 વર્ષ પહેલા આપણા સૌના કલ્યાણને સરળ, સુગમ અને સહજ બનાવવા માટે અદ્ભુત શિક્ષાપત્રી ગ્રંથ આપણને બક્ષિસ આપ્યો। महाराजे तो अद्भुत करुणा करी। गुरु हरिप्रसाद स्वामी जी महाराज कहता कि अंबरीश राजानी रक्षाમાં एक सुदर्शन चक्र હતું તો દુર્વાસા ઋષિજીએ શ્રાપ આપ્યો હતો, પણ એ શ્રાપ અંબરીશ રાજાનું અહિત ન કરી શકે। એમાં શિક્ષાપત્રી ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને આપણી દેહથી રક્ષા થાય, આપણા મનથી રક્ષા થાય, આપણે પુરુષાર્થ કરીને મેળવેલા ધનની પણ રક્ષા થાય, સંતતિ રૂપી ધનની રક્ષા પણ થાય અને આપણા આત્માની પણ રક્ષા થાય। એના માટે 212 સુદર્શન ચક્ર આશ્રિત સત્સંગી સૌ ભક્તોની રક્ષામાં હતા। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં 1981ની સાલમાં મહારાજના અદ્ભુત ગુણો અને જીવનનું દર્શન કરાવતો ગ્રંથ આપણને આપ્યો, સરસ એક સહજાનંદ। એ સરસ એક સહજાનંદમાં વિવેક નિધિ એક સહજાનંદ એ પ્રકરણમાં ગુરુ હરિ સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનો આપણા સૌ માટે અદ્ભુત મહિમાનું દર્શન કરાવ્યું। જે શિક્ષાપત્રીના પાલનથી આપણે સર્વ પ્રકારે સુખ્યા થઈએ। આપણા શાસ્ત્રો વ્યાખ્યા કરતા એમ કહે છે કે 4 પ્રકારનું સુખ, એ 4 પ્રકારનું સુખ ધર્મ, આપણા જીવનમાં ધર્મ હોવો એ સામાન્ય વાત નથી। આ દેશ અને દુનિયામાં કરોડોની સંખ્યાની અંદર જેને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે પણ એના જીવનમાં ધર્મ નથી, તો
તો ધર્મ નથી તો એના જીવનમાં શાંતિ, સુખ કે આનંદ પણ નથી. જ્યાં ધર્મ હોય ત્યાં જ શાંતિ, સુખ અને આનંદ હોય. જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય. અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાન સુખી થઈએ એવું સહજ જ્ઞાન આપણને પ્રેરે અને આપણે સુખિયા થઈ શકીએ. ત્યારે મહારાજે કીધું કે આ શિક્ષાપત્રીના અનુસરણથી, એની આજ્ઞા પાલનથી, એમાં જે નાના નાના લાગે એવા અદ્ભુત વચનો આપણને જે આપ્યા છે એ કેવા છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય એનાથી. અર્થ કહેતા આપણે સાત્વિક અને પવિત્ર માર્ગે ધન સંપત્તિ પણ કમાઈ શકીએ. આપણે જે કંઈ આપણી ઈચ્છાઓ હોય, કામનાઓ હોય, ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, સંસારમાં ઘર પરિવાર છે, વ્યવહાર છે, તો એવા સંકલ્પો, એવી કામનાઓ પણ ભગવાન કે છે આ શિક્ષાપત્રીના પાલનથી આપણી મહારાજ પૂરી કરે. અને અંતે મોક્ષની વાત કરી. કેટલી મોટી વાત! મહારાજે અદ્ભુત આશીર્વાદ આપતા કીધું કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. કેટલા મોટા આશીર્વાદ! સ્વામી કીધું એમ આપણે અમરીશનો બે જે સામાન્ય વાત નથી. બરોબર, સ્વામીશ્રી આપણને જે દીક્ષા આપી એ સંકલ્પ અને આશીર્વાદ સાથે આપણને આપી છે કે આ શિક્ષાપત્રી આપણો પ્રાણ બને, શિક્ષાપત્રી આપણો આધાર બને, આ શિક્ષાપત્રી પ્રમાણેનું આપણું જીવન સહજ બને. મહારાજે કેવું દર્શન કરાયું! જોબન પગી ખૂનખાર લૂંટારું હતું. ચીબડું વધરવું ને માણસનું માથું વધરવું એમના માટે સહજ હતું. પણ દભાણની ધરતી ઉપર મહારાજે અદ્ભુત યજ્ઞ કર્યો અને પવન વેગે ઉડે એવી માણકી ઘોડીના અસવાર થઈને મહારાજ વિચરતા. જોબન પગીના મનમાં એ ઘોડી ચોરવાનો વિચાર આવે. ગમે તે સયાજીરાવ ગાયકવાડની એ જમાનામાં તિજોરી લૂંટી હશે, એની બુદ્ધિ તો કેવી જબરદસ્ત હશે. સયાજીરાવ ગાયકવાડની તિજોરી, એની પાછળ કેટલો બધો ચોકી પહેરો હોય, અને એ તિજોરી લૂંટીને એવી રીતે લઈને જતા રહે કે જોબન પગીને એના સાથીઓ ક્યાં ઓગળી જાય ખબર ના પડે. એવો ખૂનખાર માણસ, એવો ચતુર કહી શકીએ એના ધંધામાં, એવો માણસ પણ દબાણની ધરતી પર આવે છે ને રોજ ઘોડાસરમાં જાય અને જ્યાં ઘોડી ચોરવાનો વિચાર કરે ત્યાં દરેક એક સાથે ઘોડાસરમાં અનેક ઘોડાઓ બાંધેલા હોય અને દરેક ઘોડા ઉપર મહારાજ કંઈ ને કંઈ એની સેવા કરતા હોય, ખાંડ આપતા હોય, એવું દર્શન થાય અને જોબન પગીને પાછા જતા રહેવું પડે. દિવસોના ઉજાગરા થાય છે, પછી એમ થાય છે કે આમાં કાંઈક તો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જબરજસ્ત મોટો સભા મંડપ, ત્યારે તો કાંઈ માહિતીની વ્યવસ્થા હતી ને, એક ઊંચા આસન ઉપર મહારાજ બિરાજમાન થાય અને જે કાંઈ બોલે એના સંકલ્પે હજારોની મેદનીને એ મહારાજની પરાવાણી સંભળાય. ગુજરાત ખૂબ ભાગ્યશાળી છે કે મહારાજ વન વિચરણ કરતા કરતા હજારો કિલોમીટરની યાત્રા કરી તો મહારાજ કોઈ જગ્યાએ અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો. પ્રથમ વખત આખા શરીરનું રુધિર, લોહી સૂકવી નાખે અને આખું નીલવર્ણની શરીર થઈ ગયેલું, એટલે નીલકંઠ વર્ણી કહેવાય. અને એ નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ ફરતા 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 વિચરણ કરતા કરતા કેટલા ભાગ્યશાળી છે. આ પ્રસાદીની ધરતી ઉપર થઈને મહારાજ વિચાર્યા છે. અહીંયા પધારે ને છત્રીમાંથી, એટલે ગજેરા તો તીર્થ સ્વરૂપ છે જ, આખું ગામમાં ધરતી તીર્થ સ્વરૂપ છે, પરંતુ આખો આપણો પ્રદેશ કે જ્યાંથી મહારાજ વિચરતા વિચરતા બોચાસણની ધરતી ઉપર પધારે. એટલા માટે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એમ કહેતા કે આ ગુજરાતની ધરતી તો તીર્થરૂપ છે, અને માત્ર આ ધરતી નહીં, આ ગુજરાતની ધરતી પર જન્મેલી દરેક વ્યક્તિ પર તીર્થ સ્વરૂપ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ ધરતીને ગ્રહણ કરી. બે દાદી કરી તો એમને વડતાલને, અમદાવાદને પસંદ કરીને અહીંયા બે આચાર્ય ગાદીની સ્થાપના કરી. અદ્ભુત મંદિરો, અદ્ભુત તીર્થો બનાવ્યા, શાસ્ત્રો, મંદિર, સંત પ્રણાલી, એવા અદ્ભુત વરદાન આપ્યા ભગવાન સ્વામિનારાયણ.
એવી મહાપ્રાસાદિક ધરતીમાં 25 વર્ષ પહેલા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પધાર્યા હોય, ગજેરા ગામે અદ્ભુત શોભાયાત્રા કરી હોય, ઠાકોરજી અને સંતો સહિત એ શોભાયાત્રાના જેને દર્શન કરવાનો લાભ મળ્યો છે. આજે ફરી એ જ દિવસોમાં 23, 22, 23, 24 ઓગસ્ટનો એ દિવસ અને એ શિક્ષાપત્રીના પારાયણનો અદ્ભુત અવસર ઠાકોરજી અને માવતર સમાન સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા, આપણને અદ્ભુત દર્શનનો લાભ આપ્યો. અને એની સાથોસાથ ગુરુભાઈને આ મંડળના પ્રદેશના ભક્તોનો ભાવ કે જે હજારોની સંખ્યામાં જે ભક્તો આવ્યા, ગજેરાના તો ખરા જ, તો બહારથી દૂર દૂરથી આવેલા આપ સૌને પણ સરસ મહાપ્રસાદનો લાભ મળે, કારણ કે પારાયણની પૂર્ણાહુતિ છે. આપણને તો એમ થાય કે આજે સરસ પ્રસાદનો લાભ મળે, પણ આપણે મહારાજને સંભાળતા જેટલું પ્રસાદ લીધો એટલું પુણ્ય આપણું બાકી બધું જમાડનારના ખાતામાં જમા થઈ જાય. એટલે ગુરુવારી સ્વામીશ્રી એમ કહેતા કે આપણે કોઈનો પ્રસાદ જમીએ તો 300 માળાનું પુણ્ય એને જતું રહે. અને એટલા માટે સ્વામીજી આપણને રોજ રાત્રે ભજન કરીને માળા કરીને સુવાની આજ્ઞા કરે છે. ત્યારે એ જોબન પગે એક વખત સત્સંગના યોગમાં આવે છે, મહારાજની પાસે જાય છે ગોળી ચોરવા માટે, અને જ્યારે દબાણમાં આસન પર બિરાજમાન હોય છે ત્યાં મહારાજાને એ સંકલ્પ કરીને જાય છે કે જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે. હવે કોઈ દિવસ જે માણસ મળ્યો જ નથી એને ઓળખવો કેવી રીતે, એને પાછું નામ દઈને બોલાવવાનું. એ પાછું વેશ બદલીને આવે, કારણ કે જોબન પગીના વેશમાં તો આવે ને. પછી કહે છે કે મહારાજના ગળામાં સિઝનમાં ગુલાબની માળા હોય અને ગુલાબનો હાર ભગવાન સ્વામિનારાયણ સામેથી આશીર્વાદ સ્વરૂપે મને આપે તો હું માનું કે ભગવાન સ્વામિનારાયણ એ ખરેખર ભગવાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં વડતાલ ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો. એ વાતને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત એવા તમામ મુમુક્ષુઓ, તમામ સંસ્થાઓ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો અદ્ભુત ઉત્સવ ઉજવી રહ્યા છે. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા અંતર્ગત ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાયને અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ સોખડા અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના આયોજનને અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે. વડોદરાથી લઈને પાદરા, જંબુસર આ જે વિભાગ છે એને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ એવું નામાવિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી સોંપેલી છે. સત્વરે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી અને આ પ્રદેશના વડીલો પૂજ્ય દિનુભાઈ કલક, કિરણભાઈ મકવાણા, ગુરુભાઈ વગેરે વડીલોના નેતૃત્વમાં આ વિસ્તારના મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એવા મંગલમય હેતુથી ગજેરાની ધરતી પર ત્રિદિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી લગભગ 25 વર્ષ પહેલાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ 22, 23 અને 24 ઓગસ્ટના દિવસોમાં જ ગજેરાની ધરતી ઉપર શ્રી ઠાકોરજી તથા સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં ભક્તોને, મુમુક્ષુઓને દર્શન, સ્મૃતિ અને આશીર્વાદનું અદ્ભુત સુખ આપ્યું અને પારાયણની પૂર્ણાહુતિ કરી હતી. એ જ રીતે આજે યોગાનો યોગ એવો સંયોગ છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના લાડીલા અને કૃપાપાત્ર એવા માવતર સમાન સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજીના સાનિધ્યમાં આજે શિક્ષાપત્રી પારાયણનું સમાપન એટલે કે પૂર્ણાહુતિનું સત્ર ગજેરાની ધરતી પર યોજાવા જઈ રહ્યું છે. સમગ્ર ગજેરા ગામ તેમજ આજુબાજુના હજારો મુમુક્ષુઓ 3 દિવસથી આ પારાયણનો અદ્ભુત લાભ લઈ રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદવિદ્યા અને સદ્ધર્મ પ્રવર્તનની આજ્ઞા કરી છે. નાના નાના એવા અદ્ભુત નિયમો
ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યા છે, જેના માટે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે આ શિક્ષાપત્રીનું પાલન કરે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે. આપણા પ્રથમ ગૃહપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ શિક્ષાપત્રીનો મહિમા કરતા એમ કહ્યું હતું કે જો ભારત દેશની જનતા આ શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા નિયમો આચાર સંહિતાનું પાલન કરે તો સરકારોને લો અને ઓર્ડર માટે કહેતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરવો પડે. એ શિક્ષાપત્રી વ્યસન મુક્તિની વાત તો કરે જ છે, દારૂ ઘાસ ચોરી વ્યભિચાર જુગાર એનાથી દૂર રહેવાની વાત તો કરે છે, પરંતુ એની સાથોસાથ એવો અદ્ભુત વિવેક શીખવાડે છે. પોતાને ઘરે રાખેલા નોકર ચાકર ઢોર ઢાંકર એની કેવી રીતે કાળજી રાખવી, ત્યાંથી લઈ અને પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે સત્સંગ અને ભક્તિ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ ઘરોઘર વ્યાપક બને એ માટે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આજ્ઞા અને આદેશ અનુસાર સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી કે જે શિક્ષાપત્રીના પાલનથી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય. એનાથી આગળ વધીને ભગવાને આત્માના કલ્યાણ માટે અદ્ભુત વાત કરતા કહ્યું કે જે પોતાના જીવનની અંદર દાસના દાસ બની અને સત્સંગને ભક્તિના માર્ગે ચાલે કે તો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંતો ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે તો આલોક અને પરલોકમાં એ સુખ્યા થઈ જાય. આવા મંગલમય હેતુથી આ પ્રદેશના ગજેરા ગામનું ખૂબ મોટું ભાગ્ય છે કે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભક્તો આવીને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રાનો લાભ લીધો. મહાપ્રસાદનો પણ બધાને અદ્ભુત લાભ મળ્યો છે. અને એની સાથોસાથ હવે સત્સંગ પારાયણની અંદર માવતર સમાન સંત વર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી, પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી વગેરે સંતોનો પણ અદ્ભુત લાભ મળવાનો છે. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરવી છે. આજના મંગલમય અવસરે આ જ સમયમાં અમેરિકાની ધરતી ઉપર ન્યૂ જર્સી સ્ટેટમાં રેન્ડોલ્ફ ટાઉનની અંદર પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંતોના સાનિધ્યમાં ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલી રહ્યો છે. એક તરફ વિદેશની ધરતી ઉપર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે, ઠાકોરજી બિરાજમાન થઈ રહ્યા છે, અને બીજી તરફ અહીંયા સૌ મુમુક્ષુઓના હૃદયમાં બિરાજમાન થવા માટે આવો શિક્ષાપત્રીના આશીર્વાદનો અદ્ભુત લાભ મળી રહ્યો છે. ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરીએ કે આ શિક્ષાપત્રીના જે વચનો છે એ સૌના હૃદયમાં સ્થિર થાય, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી અને સૌ તનથી મનથી ધનથી અને આત્માથી સુખ્યા થાય. એ પ્રભુ ચરણે ગુરુહરિ ચરણે અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.